મિત્રો, વોડાફોન આઈડિયા કંપનીના ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે આજે સુપ્રીમ કોર્ટમાં તેનો જે કેસ ચાલતો હતો ને તેની સુનાવણી હતી અને ગવર્મેન્ટે એવું કીધું છે કે હવે અમે વોડાફોન આઈડિયાનો વિરોધ નહીં કરીએ, કારણ કે અમે પોતે પણ આ કંપનીમાં 49% સ્ટેક હોલ્ડર છીએ. તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આનો કંઈક તો ઉકેલ લાવવો પડશે ને. તો ગવર્મેન્ટે થોડોક સમય માંગી લીધો છે અને તેણે કહ્યું છે કે અમે ઉકેલ લઈને તમારી સમક્ષ હાજર થશું, પણ થોડો સમય આપો. તો સુપ્રીમ કોર્ટે આવતા શુક્રવારની ડેટ આપી છે. ત્યારબાદ આ સ્ટોકમાં થોડોક પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને હાલમાં સ્ટોકનો ભાવ 8 રૂપિયા થઈ ગયો, પણ છતાં પણ ઘણા બધા લોકોની પોઝિશન હજુ પણ ફસાયેલી છે. તો તમને શું લાગે છે, આ સ્ટોક ક્યાં સુધી જશે ને તે કમેન્ટ કરીને જણાવજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, આ રીલને શેર કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.